હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો હું સ્વાગત કરું છું તમારું અમારી ચેનલ ઉપર, આપણી ચેનલ ઉપર. તો એકચ્યુઅલી અમે અત્યારે બહાર જઈ રહ્યા છીએ. જેમ કે અત્યારે વરસાદ હવે રહી ગયો છે, વરસાદ નથી પડતો, રજા લઈ લીધી છે વરસાદે, અને થોડી મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે. સવારનો ટાઈમ છે, મંદિરે હું દર્શન કરીને આવી ગઈ છું. અહીંયાથી તમને મંદિર દેખાતું હશે, સોરી વયું ગયું. મંદિરે દર્શન કરી લીધા છે, દીવાબત્તી કરી લીધા, નાસ્તા પાણી કરી લીધા, ઘરનું બધું કામ પતાવી દીધું. કારણ કે હું સવારે રોજ 5 વાગે હવે ઉઠી જાઉં છું, બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાઉં છું. અને બધા કામ મારે 8 વાગ્યા પહેલાં બધા કામ પતી જાય છે, એટલે મારે ઘણું બધું કામ બી થાય છે ને ફ્રેશ ફીલ કરું છું. અને હા, 1 થી 1.5 મહિનો થયો છે મેં ચા પીવાની બંધ કરી દીધી છે, તો મને બહુ સારું ફીલ થાય છે. એક જ હતું મારે લાઈફમાં પ્રોબ્લેમ, કે ચાની આદત હતી, જે આદત મારી ઓલરેડી છૂટી જ ગઈ છે. કેમ કે 1.5-2 મહિના થઈ ગયા છે મેં ચા નથી પીધી. અને ક્રીમી ગઈ છે અત્યારે બેઝમેન્ટમાંથી જુપિટર લેવા માટે. અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર. કારણ કે ગયા વ્લોગમાં મેં તમને કીધું હતું કે અમે ગાંધીનગર ગયા હતા એક કામે, તો એક ડોક્યુમેન્ટનું કામ અટકી ગયું હતું, એટલે અમે પાછા આવવું પડ્યું હતું. તો આજે બધા ડોક્યુમેન્ટ લઈને જઈએ છીએ, કારણ કે એક બહુ સારું કામ છે. થઈ જાય એટલે હું તમને કહીશ. કારણ કે કહેવાય છે કે કામ થયા પહેલાં આપણે બોલી નાખીએ ને તો નજર લાગતી હોય છે ને કામ થતું નથી હોતું. તો કામ થઈ જાય ને એટલે હું તમને પાક્કું કહું કે શું કામ હતું. મોર્નિંગ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તારા ઓલા માસ્કમાંથી ને હેલ્મેટમાંથી અવાજ નીકળતો છે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હવે અવાજ આવ્યો? ચાલો તો આપણે હવે નીકળીએ. મેં દુપટ્ટો બાંધી લીધો છે. લેટ્સ ગો. ચાલો. શું કે કપાસિયા તેલની વાસ આવે છે? આપણને ભાવે નહીં. કોઈ દિવસ ખાધું જ નથી કપાસિયા તેલ, લાઈફમાં કોઈ દિવસ ખાધું જ નથી. અને કપાસિયા તેલની વાસ બી નથી ગમતી. તમને વાસ ખબર નથી ગમતી એટલે જ નથી ખાધું. સહી બાત હે. સાચી વાત. ને ખવાય પણ નહીં. કાંઈ વાંધો નહીં, તો સૌની ચોઈસ છે. કોઈ ખાય કોઈ ન ખાય. અમે નથી ખાતા, અમને સિંગ તેલ જ ભાવે છે. એકચ્યુઅલી અમે અહીંયા આવી ગયા છીએ. કોલેસ્ટ્રોલ લેવામાં વધારે મજા આવે એટલે અમે સિંગ તેલ ખાઈએ. સિંગ તેલથી કોલેસ્ટ્રોલ બહુ વધે. સિંગ તેલથી હड्डियों બી મજબૂત થાય. ખબર નહીં આપણને. હા, પ્રોટીન હોય ને, સિંગમાં પ્રોટીન હોય ને, મગફળીમાં. તો ચાલો વાંધો નહીં. હવે અમે અહીંયા આવી ગયા છીએ. અમે ગાડી સારી જગ્યાએ મૂકી દીધી છે, જ્યાં અમને યાદ રહે એ જગ્યાએ. અને અમે હવે ગોતીએ છીએ ફરીથી પાછું, કેમ કે આ બહુ ગોળ છે એટલે થોડુંક ગોતવું મને પડશે. યાદ છે. જોઈએ કેટલું યાદ છે, જોઈએ. નાખી જવાનું છે. ચાલો. હા, તમને હું એ કહેવા માગતી હતી કે તમને ખબર હશે કે નાની એજના લોકોને અત્યારે હાર્ટ એટેક આવી રહ્યા છે, 25 વર્ષ 30 વર્ષ. તો એનું રીઝન એક એ છે કે આ બહારનું જે ખાય છે ને, જે લોકો માર્કેટમાંથી લઈને ખાય છે ફૂડ, અમે બી ખાઈએ છીએ પણ એટલું બધું નહીં. રેગ્યુલર જે લોકો ખાતા હોય છે બહારનું, એમાં પામ ઓઇલ હોય છે. પામ ઓઇલના કારણે આપણે જે હાર્ટ હોય ને બ્લોકેજ થાય, એના કારણે હાર્ટ એટેક આગળ અંદર શ્વાસોચ્છ્વાસમાં તકલીફ થાય ને રાતના જ બધાને થાય છે. રાતના જ થાય જ ને, સવારે ઉઠતા જ નથી. તો ધ્યાન રાખવાનું. ક્રીમીને યાદ હતું હો ભાઈ. યાદ હતું. મને હતું કે ગોતવું પડશે, પણ યાદ હતું કે છપાઈ ગયું હતું. રસ્તા મને તરત યાદ રહે છે. હા, તારું બધું સ્ટ્રોંગ છે ને એટલે. જો ચિંચુ બેન જો વાલું જોઈએ, ગોદી લો ગોદી લો. હા, તને ગોદી લો. ચાલ ટ્રીટ આપું. ચલો ટ્રીટ આપું. ચલો ટ્રીટ આપું. તો હું ઘરે આવી ગઈ છું. જિંજરને ટ્રીટ આપી દઉં. ટ્રીટ આપીને પછી એકચ્યુઅલી ક્રીમી મને નીચે ઉતારી દીધી, અને એ ગઈ છે દહીં લેવા માટે. સવારે એકચ્યુઅલી હું ભાખરી બનાવીને ગઈ હતી. નાસ્તામાં બનાવી હતી ને, બપોરના જમવા માટે ભાખરી બનાવી દીધી હતી. અને દહીંને ભાખરી ખાઈ લેજો, કેમ કે ક્રીમીને પાછું હજી બહાર જવાનું છે. થોડી વસ્તુઓ લેવાની છે, ખરીદી કરવાની છે અમુક વસ્તુઓની, તો એને બહાર જવું છે. તો આવી ખાઈને પછી નીકળી જશે અને હું મારા કામે ચડી જઈશ. જિંજર મારી પાછળ ફરે છે. ક્રીમી દીદી ક્યાં? જિંજર ક્રીમી દીદી ક્યાં? ક્રીમી દીદી જો, ક્રીમી દીદી આવ્યા. ગુડ. જો આવ્યા. જો ક્રીમી દીદી ક્યાં આવ્યા? ક્રીમી દીદી ક્યાં? ક્રીમી દીદી આવ્યા. જો ક્રીમી દીદી ક્યાં છે? સ્પીડ તો જોવાની. જો ક્રીમી દીદી આવ્યા. ક્યાં છે? આવે હમણાં આવે. જો ક્રીમી દીદી આવ્યા. જા ક્રીમી દીદી આવ્યા. જો હમણાં બેલ મારશે. હમણાં બેલ મારશે. ક્રીમી દીદી આવ્યા. જો લિફ્ટ આવી.
લિફ્ટ આવી જીંજર લિફ્ટ આવી જો લિફ્ટ આવી સાંભળે છે ધ્યાન દઈને સાંભળે છે એ આયા જો ચપ્પલ કાઢે છે ચપ્પલ કાઢે છે જો ક્રીમી દીદી આવ્યા ક્રીમી બેલ માર ક્રીમી જીંજર રાહ જોવે છે ક્રીમી બીજા રમાડવા બેઠી લાગે આરુને રમાડવા બેઠી આ રાહ જોતી હતી તારી હવે તારા પહેલા હું આને રમાડીશ હવે તું પછી જો આને તાર પાસે આવજે આ ક્યારની નાચે છે અંદર અને તું આવતી નથી મળો અમારા આરુબેનને આ આરુબેન છે જીંજર અમારે હે સેમ જો પગ જો કેવી રીતે મારે હા બસ આમ લાત મારશે ને અને નખ તો જો જીંજર નીચે વધી ગયા જો બેટા છે હવે ક્રીમીબેનને જીંજરની અટેન્શન નહીં જીંજર નહીં ક્રીમીની અટેન્શન પહેલાં આરું ને આવું ન ચાલો ક્રીમી તું પહેલાં આરું પાસે જા પછી તું જીંજર પાસે આવ આમ કરતી હતી શું લઈ આવી નાની છે ને એટલે લઈ આવી દહીં લઈ આવી હા જીંજરની સ્મેલ આવી ગઈ હા આવી ગઈ ચીંચુ દહીં ખાવું છે દહીં ડોકી જો હોય ચીંચનને દહીં ખાવું છે ઊંચી થઈ ગઈ ચલો આપ એને પણ આપ ને આપણા માટે કાર્ડ ખાવાનું હો ને પછી તું જા હા લેટ થઈ જશે તો અત્યારે 1:30 વાગ્યો છે આ ભાખરી થોડી વેફર ને આ મસાલાવાળી દહીં અમે ખાઈ લઈએ છીએ એને દહીં જોઈએ છે સ્મેલ આવી ગઈ હા આ કેકમાં બી એને સ્મેલ આવી ગઈ દૂરથી આવી જાય આ લોકો નાક ને કાન કેવા હોય આપે હા આપે જીંજરની તો પેટુડી ભરાઈ ગઈ હા જીંજર હવે આપણી પેટુડી ભરીએ હાવ જમી લે જીંજરે ખાઈ પીને જો એનો કાર્યક્રમ કરવા ગઈ છે બાય બાય સાચવી જાજે ને સાચવીને આવજે સાચવીને જાજે ને સાચવીને આવજે જય શ્રી કૃષ્ણ ખોનાયું ક્રીમી દીદી આયા ઓહો આટલું બધું વજન ઉચકીને આવી છે અમારા જીંજરબેન વજન કરી રહ્યા છે પહેલી વાર મશીન પર બેસી ગઈ છે લે મશીન બંધ થઈ ગયું જીંજુ મશીન બંધ થઈ ગયું બેટા મશીન બંધ થઈ ગયું જીંજરનું વજન છે 4 કિલો ને 60 છે 60 કહેવાય છે કે 600 કહેવાય 60 પાછળના ઝીરોની કોઈ વેલ્યુ ના હોય એવું કાંઈ નથી 600 ગ્રામ કહેવાય 60 માં કંઈ ના હોય પોઈન્ટ પછી જીંજુબેન કેટલું છે તું જ કે અમે કન્ફ્યુઝ છીએ અમારું કામ જ આવું છે વજન કરવા વેચું છે મારું જીંજુ